તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વની અપડેટ મળી રહી છે મિત્રો। જમીન રીસર્વે રેકોર્ડ સુધારવા માટે 1 વર્ષની મુદત છે લંબાવવામાં આવી છે। ગુજરાતમાં ખેતી ક્ષેત્રે જે જમીન છે રીસર્વે કામગીરી પૂર્ણ થવાની હજુ ઠેકાણા નથી, જેને ધ્યાને લઈ સરકારે 1 વર્ષની મુદત છે લંબાવી દીધી છે। હવે મિત્રો તમને ખબર હશે કે પ્રમોલ્ગેશન થયા બાદ છે જમીનના રેકોર્ડની અંદર ઘણા બધા ફેરફારો થયા છે। જે નકશાની ફેરફાર થયો છે, બરાબર, નામની અંદર ફેરફાર થયો છે, ક્ષેત્રફળની અંદર ફેરફાર થયા, કોઈ કબજાની અંદર ફેરફાર થયો, કોકનો નકશો કોકના ખેતરની અંદર ચડી જતો હોય, બરાબર, સર્વે નંબર અહીંયા બોલતો હોય, અલગ જગ્યાએ તમારું ખેતર દર્શાવતું હોય, આવા ઘણા બધા પ્રોબ્લેમ છે પ્રમોલ્ગેશન થયા બાદ છે જોવા મળી રહ્યા છે। 5 લાખથી વધારે અરજીઓ મળી છે। તો હવે આ અરજીનો જે સુધારવા માટેનો સમયગાળો છે એ સરકાર તરફથી વધારવામાં આવેલો છે। હવે આ ફોર્મ છે તમે 31 ડિસેમ્બર 2026 સુધી ભરી શકો છો। તમારે કઈ જગ્યાએ જવાનું છે તો કે તમારી જે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ કચેરી, જે આપણે શોર્ટમાં કહીએ છીએ DILR કચેરી છે, તે જગ્યાએ જવાનું થતું હોય છે। તમારા જે જિલ્લાની અંદર DIRL કચેરી છે તે જગ્યાએ ફોર્મ છે તમારે ભરવાનું છે। આનો વિડીયો સંપૂર્ણ બનાવેલો છે। તો ખેડૂત મિત્રો, તમારા ખેતરના નકશાની અંદર ફેરફાર હોય, નામમાં ફેરફાર હોય, બરાબર, ક્ષેત્રફળમાં ફેરફાર હોય, કોઈ કબજાની અંદર ફેરફાર હોય, તો સરકાર તરફથી આ અરજી છે તમારે ફોર્મ ભરવું જરૂરી છે। તમારે આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ન થાય તો અવશ્ય એકવાર DIRL કચેરીએ છે જઈ અને ફોર્મ ભરી દેજો। બિલકુલ કોઈ પણ જાતનો આમાં ખર્ચો થતો નથી। તમારા 7/12/8 બરાબર આધાર કાર્ડ છે અને નકશાની ઝેરોક્ષ એટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે ફોર્મ ભરી દેવાનું થતું હોય છે। તો અવશ્ય એકવાર તમારા કોઈ પણ જાતનો તમારા 7 નંબર છે એકવાર ચેક કરી લેજો, તમારો નકશો રેડી છે। 8 નંબરની અંદર તમામ 7/12 છે, 8 છે, તમામ ડોક્યુમેન્ટની અંદર તમે ચેક કરી લેજો, કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર નથી ને। આ તમારે ફોર્મ છે ભરી લેવાનું રહેશે મિત્રો। એનો વિડીયો પણ બનાવેલો છે, તો અવશ્ય તમે એકવાર આ વિડીયો છે તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો।